चलो विद्यार्थी मित्रों, हवे सामान्य सूचकांकनो आ एक बीजो दाखलो छे। ચોપડીના પાના નંબર 15 ઉપર સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3। કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક ભાવ અંગે માહિતી નીચે મુજબ મળેલી છે। તે પરથી વર્ષ 2011 ने आधार वर्ष तरीके लई, जो स्पष्ट लख्યું છે 2011 ने आधार वर्ष तरीके लई अचल आधारे अने परंपरित आधारे त्रणेय वस्तुना भावनो सामान्य सूचकांक शोधो। आ रीतનું નામ છે સામાન્ય સૂચકાંક શોધો। આ રીતનો એક દાખલો મેં અગાઉ ગણાયો હતો, પણ એ દાખલામાં અને આ દાખલામાં ફરક શું છે પહેલાં સમજીએ। તો આ દાખલાની અંદર જે ચોરસ બોક્સ દોરીને આપ્યું છે એને ધ્યાનથી જોવાનું છે। આ ચોરસ બોક્સમાં તમને 2011નો ભાવ આપ્યો છે, 2012, 2013, 14 અને 15 એટલે 2 વર્ષથી વધારે વર્ષ માટે ભાવ આપ્યો છે અને 3 પ્રકારની વસ્તુ આપી છે, ઘઉં, ચોખા અને ખાંડ। તો આગળના જે દાખલાની માહિતી હતી એની અંદર હું ફરી બતાવી દઉં। तो ए दाखलो ए नीचेनो 4 नंबरनो हतो, जेमां मात्र 2 ज वर्षनो भाव आप्यो हतो, मात्र 2 वर्षनो भाव आप्यो हतो अने सामान्य सूचकांक शोधवानो हतो। ज्यारे आ दाखलानी अंदर स्पष्ट लख्युं छे के सामान्य सूचकांक शोधो, पण 2 थी वधारे वर्ष माटेनो भाव आप्यो होय अने सामान्य सूचकांक शोधवानो होय तो केवी रीते शोधवो ए हवे हूँ आगळना स्टेपमां समजावुं। ए दाखलो गणता पहेला कया 2 सूत्रोनो उपयोग करवो ए आपणे जोई लईए। दाखलामां 2 रीते दाखलो गणવાનો છે, અચલ આધારની રીતે પણ દાખલો ગણવાનો છે અને એક પરંપરિત આધારની રીતે પણ દાખલો ગણવાનો છે। તો સૌપ્રથમ અચલ આધારની રીતે દાખલો ગણવો હોય અને સૂચકાંક શોધવો હોય તો દાખલો ગણતા પહેલા એની ઉપર આ એક સૂત્ર લખી દેવાનું, ચાલુ વર્ષના ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100। આ અચલ આધારનું સૂત્ર મેં અગાઉ શીખવાડ્યું હતું, આ એ જ સૂત્ર છે। હવે સામાન્ય સૂચકાંક શોધવાનું સૂત્ર લખી દેવાનું, દરેક વસ્તુના સૂચકાંકનો સરવાળો भाग्या वस्तुनी संख्या एटले एम 3 प्रकारनी वस्तु छे, घऊं, चोखा अने खांड। तो अहींया आगळ वस्तुनी संख्या 3 आवशे, दरेक वस्तुना सूचकांकनो सरवाळो। तो आ 2 सूत्रो लख्या पछी तमारे खाना दोरवाना। खाना केवी रीते दोरवाना एनी हूँ तमने हवे समजूती आपूं। चलो दरेक जण ध्यानथी जो। आ ए दाखला नंबर 3 छे, ચોપડીના પાના नंबर 15 ઉપરથી। 1 થી વધારે વર્ષ એટલે 2011, 2012, 13, 14 અને 15 આ દાખલાની હું સમજૂતી આપું છું કેવી રીતે ગણવું। ત્યારે તમારું પુસ્તક તમારી સામે રાખજો। વસ્તુ અને વર્ષ, વર્ષ માટે આ લાઈન છે અને વસ્તુ માટે અહીં ઊભી લાઈન છે। ઘઉં, ચોખા, ખાંડ આ રીતે 3 વસ્તુઓ છે અને આ રીતે 1, 2, 3, 4 ને 5 વર્ષ છે। પણ આ જે ચોરસ બોક્સ દોર્યા છે પણ જ્યારે તમે એક વર્ષ તૈયાર કરો ત્યારે એમાં ઓછામાં ઓછી 3 લીટી અથવા તો 4 લીટી છોડીને એક બોક્સ તૈયાર કરવાનું। 2011નું પહેલું બોક્સ તૈયાર થાય તો 3 થી 4 લીટી છોડેલી હોવી જોઈએ। 2012, 2013નું જે બોક્સ તૈયાર થયું છે આ બોક્સની અંદર એક વખત ગણતરી થશે, ગુણાકાર અને એનો જવાબ લખવાનો છે। એટલે 3 લીટીથી 4 લીટી ઓછામાં ઓછી રાખવી અને આ રીતે બોક્સ તૈયાર કરવું। ત્યાર પછી નીચે એક 3 વર્ષનો સરવાળો કરવા માટે એક વધારાનું બોક્સ બનાવવાનું। સામાન્ય સૂચકાંક શોધવા માટે 3 થી 4 લાઈનનું એક બોક્સ બનાવવાનું અને છેલ્લે આન્સર લખવા માટે એક બોક્સ બનાવવાનું। તો આ રીતે તમારે ખાના તૈયાર કર્યા પછી દાખલાની ગણતરી શરૂ કરવી પડે। ચલો દાખલાની ગણતરી શરૂ કરતા પહેલાં હું ફરી આ એક વખત રકમ બતાવી દઉં। આમાં 2011નું વર્ષ એ આધાર વર્ષ છે અને આધાર વર્ષનો ભાવ ઘઉંની અંદર 18 રૂપિયા લેવાનો છે, ચોખામાં 30 રૂપિયા લેવાનો છે અને ખાંડમાં પણ 30 રૂપિયા લેવાનો છે। તો આ રીતે 18, 30 અને 30 આ આધાર વર્ષનો ભાવ લઈ અને આ દાખલો હવે અચલ આધારની રીતે કેવી રીતે ગણાય એની હું સમજૂતી શરૂ કરું। ચલો હવે દાખલાની શરૂઆત કરીએ। તો આ જે મેં પહેલાં ચોરસ બોક્સ તમને સમજાવ્યું હતું એની અંદર મેં થોડુંક લખીને રાખ્યું છે, પણ તમે તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો। 15 નંબરના પેજ ઉપર 2011ની અંદર ઘઉંનો આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ બંને સરખો આવશે, કારણ કે 2011નો ચાલુ વર્ષનો ભાવ 18 રૂપિયા છે અને આધાર વર્ષનો ભાવ પણ 18 રૂપિયા છે। એટલે અહીંયા ચાલુ વર્ષનો ભાવ ઉપર લખ્યો અને આધાર વર્ષનો ભાવ નીચે લખ્યો અને ગુણ્યા 100 કર્યા। હવે એ જ રીતે 2012ની અંદર ચાલુ વર્ષનો ભાવ 18 રૂપિયા અને 50 પૈસા છે, તો ઉપર ચાલુ વર્ષનો ભાવ 18 રૂપિયા અને 50 પૈસા લખ્યો અને આધાર વર્ષનો ભાવ નીચે 18 રૂપિયા લખ્યો। દરેકની નીચે 18 રૂપિયા આધાર વર્ષનો ભાવ લખી દીધો। એટલે ઉપર હવે માત્ર ચાલુ વર્ષનો જ ભાવ લખવાનો છે। 2013ની અંદર 18 રૂપિયા અને 19 એ જ રીતે 2014ની અંદર 19 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ છે, તો ઉપર 19 રૂપિયા લખ્યો। હવે છેલ્લા વર્ષે 19.50 પૈસા છે,
તો આ 19.50 આ રીતે ઘઉંની ગણતરી લખાઈ ગઈ. હવે ચોખાની ગણતરી. ચલો હવે ચોખાની ગણતરી શરૂ કરીએ. ચોખાની અંદર 2011માં ચાલુ વર્ષનો ભાવ પણ 30 અને આધાર વર્ષનો ભાવ પણ 30. ચાલુ વર્ષનો ભાવ 30 રૂપિયા ઉપર લખ્યો અને એ જ એનું આધાર વર્ષ છે એટલે નીચે પણ 30 લખવાના અને ગુણ્યા 100. તો ચોખાની અંદર 2011નું બોક્સ તૈયાર થઈ ગયું. 2012માં 36 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ છે તો 36 ઉપર લખ્યો અને આધાર વર્ષનો ભાવ દરેકમાં છેદમાં 30 રૂપિયા લખી દેવાનો. હવે એની આગળ જઈએ તો 2013ની અંદર 38 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ છે તો ઉપર 38 નીચે ભાગ્યા 30 ગુણ્યા 100. ત્યાર પછી ફરીથી 38 રૂપિયા 2014નો ભાવ છે, બંનેનો ભાવ સરખો છે, ભાગ્યા 30 ગુણ્યા 100 અને છેલ્લા વર્ષે 39 રૂપિયા એ ચાલુ વર્ષનો ભાવ છે, આધાર વર્ષનો ભાવ 30 ગુણ્યા 100. આ રીતે સૌ પ્રથમ આખા બોક્સમાં ખાનાનો ગુણાકાર લખી દેવાના. હવે આગળ ખાંડ માટે. ચલો હવે ખાંડની શરૂઆત કરીએ. ખાંડમાં 2011માં 30 રૂપિયા એ 2011નો ભાવ છે એટલે ઉપર ચાલુ વર્ષનો ભાવ 30 રૂપિયા રહેશે અને નીચે આધાર વર્ષનો ભાવ 30 રૂપિયા રહેશે ગુણ્યા 100. 2012ની અંદર 31 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ છે તો ઉપર 31 રૂપિયા નીચે 30 રૂપિયા ગુણ્યા 100. હવે 2013ની અંદર 32 રૂપિયા ભાવ છે ચાલુ વર્ષનો તો 32 ભાગ્યા 30 ગુણ્યા 100. 2014માં 34 રૂપિયા ભાવ છે, 34 ભાગ્યા 30 ગુણ્યા 100 અને છેલ્લે 2015માં 36 રૂપિયા ભાવ છે ગુણ્યા 100 ભાગ્યા 30. ચલો દરેક વિદ્યાર્થીએ સૌ પ્રથમ 3 ચીજ વસ્તુઓ માટે આ રીતે આંકડા લખી અને તૈયાર કરી દેવાના અને હવે એક વખત કેલ્સી લઈ અને આ દરેકના ગુણાકાર ભાગાકાર કરી આ જે નીચે એક લાઈન છે એ લાઈનની અંદર એના આન્સરો મૂકી દેવાના. એટલે 2011નું સૂચકાંક અહીં મૂકીશું, 12, 13, 14 અને 15 દરેકના સૂચકાંક નીચે આન્સર મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ રીતે આખું ચોરસ બોક્સની અંદર ગુણાકાર લખાઈ જાય એટલે કેલ્સી વડે અહીંયા આગળ ગણતરી શરૂ કરવાની. તો હું શરૂઆતમાં 2011 અને 2012ની ગણતરી તમને સમજાવું છું, તમે ધ્યાનથી જુઓ. જો 18 ભાગ્યા 18 ગુણ્યા 100 કરીએ તો આ 18 કટપ્પા થવાના, વધશે 100. તો ઘઉંનો પહેલા વર્ષનો સૂચકાંક કેટલો આવશે? 100. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. એવું ઘઉંમાં થાય તો એવું ચોખામાં પણ થશે, 30 કટપ્પા થશે અને 100 સૂચકાંક આવશે. અહીંયા ખાંડમાં પણ દરેકનો સૂચકાંક 100 આવશે. તો પહેલાં ખાનાની અંદર 2011માં દરેકનો સૂચકાંક 100 આવે છે. હવે એવું 2012માં સમજાવું. જો 18.50 ગુણ્યા 100 ભાગ્યા 18 કરશો એટલે આ ત્રણનો કેલ્સી ઉપર તમે ભાગાકાર કરો ને તો 102.78 આન્સર આવે. હવે એ જ રીતે 36 ગુણ્યા 100 ભાગ્યા 30 કરો એટલે આન્સર 120 એક્ઝેક્ટ આવે. પણ પોઈન્ટની પાછળ 2 મીંડા લખી દઈએ એટલે 2 દશાંશ સ્થળ સુધી ગણતરી થઈ જાય. 31 ગુણ્યા 100 ભાગ્યા 30 કરો એટલે 103.33 આન્સર આવે. તો મેં આ 2012માં જેમ 3 વસ્તુ સમજાવી એમ 2013, 2014 અને 2015 આ દરેકનો સૂચકાંક મેં અહીંયા શોધેલો છે. તે તમે ખાલી ધ્યાનથી જોઈ લો. 2013માં 105, 126.67, 106.67, 2014માં 105.56, 126.67, 113.33 આ સીધા આન્સર જ મૂક્યા છે બેટા. 19 ગુણ્યા 100 ભાગ્યા 18 કરેલા આ આન્સર જ મૂકેલા છે. એ જ રીતે છેલ્લું વર્ષ છે 2015, એનો આન્સર 108.33, 130 અને 120. આ રીતના સૂચકાંક ઘઉં, ચોખા અને ખાંડ એ ત્રણેયના સૂચકાંકનો સરવાળો કરીએ એટલે 300 થાય અને આ 300 એ કુલ ત્રણેય વસ્તુનો ભેગો સૂચકાંક છે. આ રકમને 3 વડે ભાગીએ એટલે સામાન્ય સૂચકાંક મળશે. તો આ 300 છે એ જ 300 નીચે ઉતાર્યા અને એને 3 વડે ભાગી નાખીએ તો 2011નો સામાન્ય સૂચકાંક 100 આવશે. એ જ રીતે 2012માં આ 1, 2 અને 3નો ભેગો સૂચકાંકનો સરવાળો 326.11 થશે અને આ કુલ સરવાળાને 3 વડે ભાગી નાખીએ એટલે આપણને આન્સર 108.70 મળશે. તો 2012નો સામાન્ય સૂચકાંક 108.70 મળશે. હવે 2013નો સામાન્ય સૂચકાંક જોઈએ તો 2013માં ઘઉંનો 105, 126 આ ત્રણનું ટોટલ કર્યું અને એ ત્રણના ટોટલને નીચે 3 વડે ભાગી નાખીએ. 338.34 ભાગ્યા 3 કરીએ તો એનો સામાન્ય સૂચકાંક 112.78 મળશે. હવે 2014 105.56, 126.67, 113.33 ત્રણેયનું ટોટલ 345.56. આ ટોટલને આપણે 3 વડે ભાગી નાખીએ. આ ટોટલને 345.56
45.56 ભાગ્યા 3 કરો એટલે સામાન્ય સૂચકાંક 115.19 મળશે. હવે 2015 માટે પ્રથમ ઘઉંનો સૂચકાંક 108.33, 130, 120 ત્રણેયનું ટોટલ 358.33 મળશે. આ ટોટલને આપણે 3 વડે ભાગી નાખીએ તો આ ટોટલને 358.33ને 3 વડે ભાગી નાખીએ તો એનો સામાન્ય સૂચકાંક 119.44 મળશે. અને અહીંયા આગળ અચલ આધારની રીતનો આ દાખલો પૂરો થશે. પણ દાખલામાં હજી પરંપરિત આધારની રીત બાકી છે, તે હું હજી આગળ શીખવાડીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ સામાન્ય સૂચકાંકનો દાખલો પણ પરંપરિત આધારની રીત મુજબ. હવે પરંપરિત આધારની રીત મુજબ દાખલો ગણવો હોય તો મેં અહીંયા ટૂંકમાં સૂત્ર લખ્યું છે P1/P0 ગુણ્યા 100. ટૂંકમાં લખો તો પણ સાચું, પણ એની મેં સમજૂતી બાજુમાં આપી છે. P1 એટલે ચાલુ વર્ષના ચલની કિંમત અને P0 એટલે આગળના વર્ષના ચલની કિંમત. મેં આગળ કીધું હતું આગળનું વર્ષ, અહીં આધાર વર્ષ શબ્દ વાપર્યો નથી, એટલે બહુ ધ્યાન રાખીને P0 એટલે અગાઉના વર્ષના ચલની કિંમત. આ બે સ્ટેપનો ઉપયોગ કરી અને હું તમને એ જ દાખલો ફરી શીખવાડું, પણ પરંપરિત આધારની રીત. જ્યારે હું આ ગણતરી સમજાવતો હોઉં તો તમે બુક તમારી પાસે રાખજો. દાખલાની ગણતરી માટે જે ચોરસ બોક્સના ખાના આપણે આગળ તૈયાર કર્યા હતા એ જ રીતે તૈયાર કરવાના છે. પણ મેં પરંપરિત આધારની રીતમાં એવું શીખવાડ્યું હતું કે 2015 પાછળથી જો તમે શરૂઆત કરતાં કરતાં આમ જશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. આ દરેક ઉપર મેં ચાલુ વર્ષનો ભાવ લખ્યો છે. તમારી ચોપડીમાં જે રકમ આપી છે ને એ જ રકમ એ ચાલુ વર્ષનો ભાવ છે, પણ જ્યારે નીચે છેદમાં એના અગાઉના વર્ષનો ભાવ મૂકવાનો છે. જ્યારે 2015 માટેનું બોક્સ તૈયાર કરતા હોય તો 2014નો ભાવ એ અગાઉના વર્ષનો ભાવ કહેવાય. એટલે 2014નો ભાવ એ 2015માં આધાર વર્ષ તરીકે લેવાનો, 2014માં 2013નો ભાવ આધાર વર્ષ તરીકે લેવાનો. આ સમજણ પડી ગઈ તો આખા દાખલાની અંદર ગણતરી એકદમ સહેલી છે. ચલો હવે હું તમને એની ગણતરી શરૂ કરું. 2015ની અંદર 2014નો ચાલુ વર્ષનો ભાવ છે એ છેદમાં લઈ લેવાનો. તો અહીંયા 19.50ના છેદમાં 19 ગુણ્યા 100. અહીંયા આ 3નો ગુણાકાર કરો એટલે મેં જવાબ લખીને જ રાખ્યો છે, 102.63 આવશે. હવે એ જ રીતે 2014ની ગણતરી કરતા હોય તો 2013નો ભાવ આધાર વર્ષ તરીકે લેવાનો, 18.90 એ આધાર વર્ષ તરીકે એનો ભાવ લઈ લીધો. આ 3નો ગુણાકાર કરો એટલે 100.53 આવશે. હવે 2013ની અંદર જ્યારે આધાર વર્ષ લેવાનો તો 2012નો ભાવ આધાર વર્ષ તરીકે લઈ લેવાનો, એટલે 18.50 એ 2013નો આધાર વર્ષનો ભાવ કહેવાય. એનો આન્સર આવશે 102.16. 2012ની અંદર આધાર વર્ષ તરીકે કયો ભાવ લેવાનો તો 2011નો જે ભાવ છે એ 2012નો આધાર વર્ષનો ભાવ લેવાનો, એટલે ભાગ્યા 18 કરવાના. આ 3નો ગુણાકાર ભાગાકાર કરો એટલે 102.78 આવશે. સૌથી મહત્વની બાબત અહીંયા આવીને અટકાઈ કે 2011માં ચાલુ વર્ષનો ભાવ છે પણ એની આગળના વર્ષનો ભાવ છે નહીં. તો તમારે અહીંયા માની લેવાનું કે આગળના વર્ષે 18 રૂપિયા જ ભાવ હશે અને આ 18 કટપ્પા થશે એટલે સૂચકાંક 100 જ આવશે. તો અહીંયા આગળ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું અને આ સ્ટેપમાં પણ અહીંયા કહું છું. તો ઘઉંની અંદર સંપૂર્ણ ગણતરી થઈ ગઈ. હવે આ જ રીતે ચોખાની ગણતરી કરીએ. ચલો ચોખાની અંદર આ પાછળથી 2015થી શરૂ કરીએ. તો 2015નો ચાલુ વર્ષનો ભાવ છે તો એના અગાઉના વર્ષનો ભાવ એના આધારમાં લખી દેવાનો, એટલે અહીંયા 38 લખી દેવાના. 3નો ગુણાકાર કરી ભાગાકાર કરો તો 102.63 આવશે. હવે 2014 માટે 38 એ અગાઉના વર્ષનો ભાવ છે. અહીંયા અનફોર્ચ્યુનેટલી એવું બને છે કે બંને વર્ષે ભાવ સરખા છે, તો અગાઉના વર્ષનો ભાવ 38 મૂકો એટલે 38 કટપ્પા થશે, જવાબ 100 આવશે. હવે અહીંયા આગળ 2013નો ચાલુ વર્ષનો ભાવ 38 છે, એના અગાઉના વર્ષનો ભાવ 36 છે, તો 36 અહીં છેદમાં મૂકી દેવાના. 38 ગુણ્યા 100 ભાગ્યા 36 કરો તો 105.53 આવશે. અહીંયા પોઝિશન ક્લિયર કરીએ. 36 છે અને આગળ 30 છે, તો 30 રૂપિયા એ આના આધાર વર્ષનો ભાવ બનાવી દેવાનો, એટલે 120.00 આવશે. અહીંયા પાછી ફરી એ પરિસ્થિતિ આવી, એના અગાઉનું કોઈ વર્ષ છે નહીં, તો 30 રૂપિયા જ એ એનો અગાઉના વર્ષનો ભાવ હશે એવું માની અહીંયા છેદ ઉડાડી દો એટલે જવાબ 100 જ આવશે. તો ચોખાની ગણતરી સંપૂર્ણ પૂરી થઈ. હવે ખાંડ વિશે આગળ જઈએ. ચલો હવે છેલ્લા સ્ટેપ તરફ આગળ જઈએ. 36 એ 2015ના વર્ષનો ભાવ છે, તો 2014ના વર્ષનો ભાવ 34 છે, તો એ 34 અગાઉના વર્ષનો ભાવ અહીંયા છેદમાં લખી દેવાનો આધાર વર્ષ તરીકે. આ 3નો ગુણાકાર ભાગાકાર કરો તો 105.88 જવાબ આવશે. 34 છે 2014નો ભાવ, તો 32 એ અગાઉના વર્ષનો ભાવ નીચે લખી દેવાનો છેદમાં, તો 106.25 આવશે. 32 એ 2013નો ભાવ છે, તો 2012નો ભાવ 31 છેદમાં લખી દેવાનો, ગુણાકાર કરો ભાગાકાર કરો 103.23 આવશે. અહીંયા 31 છે તો આગળના વર્ષનો ભાવ 30 લખી દેવાનો, એટલે 103.33 આવશે. હવે આગળ છે નહીં એટલે 30 એ જ ચાલુ વર્ષનો ભાવ અને એ જ આધાર વર્ષનો ભાવ,
30 કપાઈ ગયા તો સૂચકાંક 100 આવશે. આમ મેં ત્રણેય ચીજ વસ્તુના ભાવો લખી અને એનો સૂચકાંક શોધી કાઢ્યો. હવે છેલ્લું સરવાળો કરીને 3 વડે ભાગવાનું જ કામ બાકી રહ્યું, જે હવે આગળ મેં અચલ આધારની રીતમાં જે રીતે સામાન્ય સૂચકાંક શોધતા શીખવાડ્યો એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે. આ 1, આ 2 અને આ 3, ત્રણ સૂચકાંકનો સરવાળો 300 કરવાનો, એને 3 વડે ભાગવાના, એટલે તમારો સામાન્ય સૂચકાંક 100 આવે. આ જ વસ્તુ મેં આના આગળમાં અચલમાં શીખવાડી હતી. તો 102.78 પ્લસ 120 પ્લસ 103.33, ત્રણેય સૂચકાંકનો સરવાળો 326.11 થશે, જેને 3 વડે ભાગીએ તો 108.70 એ એનો સામાન્ય સૂચકાંક આવશે. તો 2013ની અંદર 102.16 પ્લસ 105.56 અને 103.23, ત્રણેયનું ટોટલ 310.95 થશે, અને 3 વડે ભાગો તો 103.65 એ એનો સામાન્ય સૂચકાંક આવશે. 2014ની અંદર 100.53, 100 અને 106.25, ત્રણેયનું ટોટલ કરો 306.78 ને 3 વડે ભાગો તો એનો સામાન્ય સૂચકાંક 102.26 આવશે. એ જ રીતે છેલ્લા વર્ષમાં 102.63, ફરીથી 102.63, 105.88, ત્રણેયનું ટોટલ 311.14 અને 3 વડે ભાગો તેનો સામાન્ય સૂચકાંક 103.71 આવશે. તો સ્વાધ્યાય 1.1ના 3 નંબરના દાખલામાં અચલ આધારિત અને પરંપરિત આધારની રીત અહીંયા પૂરી થાય છે. આ બંને રીતના દાખલા મેં પૂરા કર્યા. આ રીતે ચોરસ બોક્સ બનાવી અને તમે ગણતરી સરસ રીતે કરો તો તમને આ સ્ટેપ આવડશે. અને અહીંયા આગળ હું મારો આ દાખલો પૂરો કરું છું.